ભાવનગરની માંજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલમાં સાયન્સ લેબોરેટરી બિનઉપયોગી બની છે। નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાનો પોણો મહિનો વીત્યા પછી પણ લેબ કાર્યરત નથી। વિદ્યાર્થીનીઓની ફરિયાદ મળતા કોંગ્રેસે સાયન્સ લેબમાં ચેકિંગ કર્યું તો વિદ્યાર્થીનીઓને પ્રયોગશાળાના શિક્ષણથી વંચિત રખાતી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। જરૂરી સાધનો આપીને સાયન્સ લેબ ફરી કાર્યરત કરવા માટે માંગ કરાઈ તો માંજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલની સ્થિતિ અંગે શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી। તો ભાવનગરની આ શાળા માંજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ અને જેમાં સાયન્સ લેબોરેટરી અત્યારે બિનઉપયોગી બની હોય તેવો ઘાટ સર્જાયો છે અને શિક્ષણ વિભાગને પણ રજૂઆત કરવામાં આવી હાઈસ્કૂલની સ્થિતિને લઈને। ફિઝિક્સ લેબ ભાવનગરની માંજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ અને આ સાયન્સ લેબોરેટરી ફિઝિક્સ લેબ કેમેસ્ટ્રી લેબ એટલે આ જે સાયન્સ વિભાગની જે લેબ છે અત્યારે બિનઉપયોગી બનતા ઘણા બધા સવાલો પણ થઈ રહ્યા છે। વિદ્યાર્થીનીઓની ફરિયાદ મળતા કોંગ્રેસે સાયન્સ લેબમાં ચેકિંગ પણ કર્યું। વિદ્યાર્થીનીઓને પ્રયોગશાળાના શિક્ષણથી વંચિત રખાતી હોવાનો પણ કોંગ્રેસે આરોપ લાગ્યો। હવે આ સ્કૂલમાં આખી લેબ છે સાયન્સની ફિઝિક્સ કેમેસ્ટ્રી લેબ છે પણ એ છતાં પણ બધા જ સાધનો અંદર છે એ છતાં પણ કોઈ ઉપયોગિતા નથી। એવું નથી કે ત્યાં કોઈ શિક્ષક ના હોય, વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ ત્યાં ભણવા પણ માંગે છે એ છતાં પણ આ લેબનો ઉપયોગ નથી થતો, બિનઉપયોગી બની રહી છે જેના કારણે ઘણા બધા સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે। વિદ્યાર્થીનીઓની ફરિયાદ મળી અને કોંગ્રેસે સાયન્સ લેબમાં ચેકિંગ પણ કર્યું અને વિદ્યાર્થીનીઓને પ્રયોગશાળાના શિક્ષણથી વંચિત રખાતી હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। જરૂરી સાધનો આપીને સાયન્સ લેબ ફરી કાર્યરત કરવા માટે માંગ કરવામાં આવી છે અને સાથોસાથ માંજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલની સ્થિતિ અંગે શિક્ષણ વિભાગને પણ રજૂઆત કરી છે અને ભાવનગરની આ માંજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ સાયન્સ લેબોરેટરી બધી સુવિધાઓ છે, કેટલાક સાધનો ખૂટે છે અને જો એ સાધનો એ શાળાને પૂરા પાડવામાં આવે તો આ લેબ શરૂ થઈ શકે છે। તો લેબ ફરી કાર્યરત કરવા કોંગ્રેસે માંગ કરી છે કારણ કે વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરી હતી કે અહીંયા લેબ છે પણ લેબ અત્યારે બિનઉપયોગી બની છે।